નમસ્તે ખેડૂત મિત્રો. આકાશ પેસ્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડ વતી હું સંયમ પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામમાં આવ્યા છીએ કપાસનું ફિલ્ડ જોવા માટે. તો એ કપાસમાં આપણી સાથે ખેડૂત મિત્ર છે, એમને શું ટ્રીટમેન્ટ કરી છે તેની થોડી ચર્ચા કરીશું. નમસ્તે વિષ્ણુભાઈ, તમારો આખો પરિચય આપજો ને. મારું નામ તળવી વિષ્ણુ ગોપાલ, ગામ ગુંડીચા. મેં પહેલાં કઈ તમે કપાસમાં આ દવા તમે વાપરી, બરાબર ને? કઈ દવા કહેવાય આ? રોનિફાઈ. ઓકે. એમને કપાસમાં રોનિફાઈ દવા વાપરી. તો તમે કેમ વાપરી? પહેલાં શું હતું કપાસમાં લીલી પોપટી અને ચૂસિયાનું હતું, વધારે પ્રમાણમાં હતું. અને આ વાપર્યા પછી સંપૂર્ણ તમારું જતું રહ્યું, બરાબર ને? એવું જ છે ને? કપાસ તમે જોઈ શકો છો કે એટલું બધું હેવી એટેક હતો પોપટીનો, કાળી મોલોનો, મસીનો. અને આ વાપર્યા પછી બિલકુલ અત્યારે કપાસ એકદમ ચોખ્ખો થઈ ગયેલો છે. તમે દવા ક્યારે મારી? 16 તારીખે મારી. આજે 6 દિવસ થયા છે. તમે જોઈ શકો એકદમ સંપૂર્ણ ચોખ્ખો કપાસ, એકદમ કૂણી ફૂટ છે અને એકદમ પત્તા એકદમ સોફ્ટ છે. તો આવી સારી ક્વોલિટી એમની કપાસની થઈ ગઈ છે. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? મેં આ દવા મારવાથી આ કપાસનું જે રિઝલ્ટ મળ્યું છે એ જોઈને તમને પણ સલાહ છે કે આ રોનિફાઈ દવાનો ઉપયોગ કરો. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી, કપાસની અંદર રોનિફાઈનો છંટકાવ કરો. પર પંપે 30 થી 35 ml નો ડોઝ છે. એનો ઉપયોગ કરવાથી તમારે લીલી પોપટી, તડતડિયા, મતલબ ચૂસ્યા જીવાતોનો સારો કંટ્રોલ થશે.